દિલ્હીના જંતર મંતર ઉપર જે કંઈક પ્રદર્શન થયું, સ્ટુડન્ટે જે કંઈ બી ત્યાં માંગણીઓ સાથે પ્રદર્શન કર્યું હતું, શિક્ષામંત્રી રાજીનામું લેવાયું છે અને ત્યારબાદ એ પ્રદર્શન દરમિયાન જોવામાં આવ્યું કે વડાપ્રધાનને પણ ગાળો આપવામાં આવી છે, એમની મધરને પણ ગાળો આપવામાં આવી છે. તો કોકરોચ જનતા પાર્ટી એવું કહી રહી છે કે દેશમાં ગાળો આપવી અપરાધ નથી. એ વાતને લઈને સુરતમાં રહેતા સમાજસેવક પણ છે, ભાજપા સમર્થક પણ છે, શિવમ મિશ્રા, તેઓ દ્વારા સંસદીય જે સચિવ છે એમને એક પત્ર લખવામાં આવ્યું છે. શું પત્ર છે, શું લખાયું છે, શિવમ મિશ્રા અમારી સાથે એમની સાથે વાત કરીશું. શિવમ, શું પત્રમાં લખાયું છે, શું કહેવાયું છે? છેલ્લા 4-5 દિવસ પહેલાં એક આંદોલન સમાપ્ત થયું જેનું નામ કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટી એક આંદોલન કર્યું શિક્ષા નીતિઓ ઉપર, નીટ ઉપર, અને એ આંદોલન લગભગ 20-25 દિવસ ચાલ્યું. એ આંદોલન દરમિયાન આઈ થિંક 20-21 તારીખની વચ્ચે જ્યારે એમનું સંસદ કૂચનું ની પહેલ હતી, તે દરમિયાન ત્યાં અમુક અશ્લીલ છાત્રો કે જેમના દ્વારા દેશના વડાપ્રધાન, એમના માતાજી અને સાથે સાથે દેશના સર્વોચ્ચ અદાલત અને ઘણા બધા સામાજિક પદાધિકારીઓને સંબોધી અને અભદ્ર અને અશ્લીલ ગાળો આપવામાં આવી. અને એ ગાળો આપવા પછી સરકાર દ્વારા જે કંઈક પ્રતિક્રિયાઓ લેવામાં આવી, કેસો નોંધવામાં આવ્યા, ત્યારે કોકરોચ જનતા પાર્ટીના આધિકારિક પ્રવક્તાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ દેશમાં ગાળો આપવી એ ક્યારથી અપરાધિક પ્રવૃત્તિ થઈ ગઈ. તો એના જવાબમાં કે હું પણ સમર્થન આપું છું કે જો આવી કંઈક વાત હોય તો છેલ્લા 2017થી લઈ 2023 દરમિયાન 17માં 5,700થી વધારે, 2022માં 67,000થી વધુ અને 2023માં 70,000થી વધુ SC/ST પ્રિવેન્શન લોને અંતર્ગત 57થી 60% જેટલા કેસો માત્ર જાતિસૂચક શબ્દોના ઉપયોગના આરોપના કારણે નોંધવામાં આવ્યા. અને એની સાથે સાથે SC/ST કમ્યુનિટીને કે જેમણે પણ આ કેસ કર્યો છે એમને કરોડો રૂપિયાનો મુઆવજો વળતર તરીકે આપવામાં આવ્યો. અને એની સાથે સાથે જેની ઉપર કેસ થયા છે તે આજ દિન સુધી કોર્ટના ધક્કા ખાય છે. સરકાર અને પ્રશાસન દ્વારા એમને પ્રતાડિત કરવામાં આવે છે, સામાજિક રૂપે એમની છબીને ખરડવામાં આવે છે. તો સૌથી પહેલાં જો સૌરભ દાસ અને CJPનું એવું કહેવું હોય કે ગાળ આપવી અપરાધ નથી, તો એમણે તાત્કાલિક આ વિષય પણ ઉપાડવો જોઈએ કે જે પણ દેશના લાખોની સંખ્યામાં પરિવારો આજે બેઘર થયા છે, સેંકડોની સંખ્યામાં આરોપીઓ જેમને બનાવવામાં આવ્યા છે, તેમના પરિવારના લોકો આ ડર અને અપમાનને સહન ન કરવાના કારણે એક્સપાયર થયા છે અને બહુ યાતનાઓ એમને આપવામાં આવી છે. તો જે પણ આ SC/ST કેસના આરોપીઓ છે એમને તત્કાલ પ્રભાવથી બરી કરવામાં આવે. એમને જેટલી યાતનાઓ આપવામાં આવી છે એ અને જે કેસો એમની ઉપર નોંધવામાં આવ્યા છે તે લઈ અને સાર્વજનિક રૂપે સરકારે માફી માગવી જોઈએ. અને એની સાથે સાથે જે વળતર, કરોડો રૂપિયાનું વળતર ફરિયાદીઓને આપવામાં આવ્યું છે તેને વ્યાજ સાથે વસૂલ કરી અને જે પણ આરોપી તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ખોટા આરોપો એમની ઉપર લાગ્યા છે તો એમને આપી અને એમના સન્માનમાં વધારો કરવામાં આવે. આ જ વિષય છે અમારો. અને આ વિષય સાથે અમે લોકસભાના સંસદીય સચિવને કે જે લોકસભાના કાર્યોના વડા હોય છે એમને સોંપ્યું છે કે એ વિષય લોકસભામાં સત્ર દરમિયાન વિવિધ સાંસદો દ્વારા અને સંસદ ભવન દ્વારા ઉચકવામાં આવે અને એમને ન્યાય મળે. હવે આ સમગ્ર મામલે જે કે વડાપ્રધાનને ગાળો આપવામાં આવી હતી તો એને લઈને વડાપ્રધાને બધાને માફ કરી દીધા છે, તો એ વિષય પર તમારું શું કહેવું છે? આપણે ત્યાં કહેવાય છે કે क्षमा बड़न को चाहिए छोटन કહું ઉત્પાત. તો વડાપ્રધાન મોટા હૃદયના છે, એક સંવેદનશીલ વડાપ્રધાન છે, તો એમણે એમનું કર્તવ્ય માફી આપીને કર્યું છે. પણ દેશના એક નાગરિક તરીકે જો આપણે ટેક્સ આપતા હોઈએ તો આપણું પણ કર્તવ્ય બને છે કે અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગમાં આપણે સાખી શકાય નહીં અને એમના મનોબળને વધારો આપી શકાય નહીં.
એ હેતુથી આપણે આ ફરિયાદ નોંધાવી છે કે જે કંઈક આ ઘટના છે એમાં ન્યાય અને લોને સંબંધિત સંવિધાનને અનુરૂપ કાર્ય કરવામાં આવે. જો એમને છૂટ આપવામાં આવે છે તો SC/ST પ્રિવેન્શન લો જે કંઈક છે એને તત્કાલ બંધ કરવામાં આવે અને લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર મળે. તો બિલકુલ આપણે સાંભળ્યું કે જે રીતે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ કહી રહ્યા છે કે ગાળો આપવાનો કોઈ અપરાધ નથી, ગુનો નહીં નોંધાવવા જોઈએ. તો એ જ વાતને આગળ વધારતા શિવમ મિશ્રા કહી રહ્યા છે કે ગાળો આપવાથી જો લોકોને વિરુદ્ધમાં OBCના હોય, જનરલ કેટેગરીના હોય, એ લોકોની સામે, અસંખ્ય લોકોની સામે, લાખો લોકોની સામે કેસ નોંધાતા હોય તે કેસ પણ રદ થવા જોઈએ અને જે વળતર આપવામાં આવ્યા છે એ પણ વ્યાજ સહિત પાછા લેવા જોઈએ. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.